અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સુરતી ભાગોળ પાસે અંદાજે 46 લાખ રૂપિયાના ખર્ચે બનનાર બિરસા મુંડા ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આદિવાસી સમાજને વિવિધ પ્રવૃત્તિ માટે એક ભવન મળી રહે તે માટે ભવન બાંધવાનો નિર્ણય અંકલેશ્વર પાલિકા દ્વારા લેવાયો છે, જેની ભૂમિપૂજન વિધિ પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, વિપક્ષના સભ્ય જહાંગીર પઠાણ અને બખ્તિયાર પટેલ સહિત આગેવાનો અને સ્થાનિકો હાજર રહ્યા હતા। આજ રોજ નગરપાલિકા દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહની પ્રેરણાથી સુરતી ભાગોળ વિસ્તારમાં આદિવાસી સમાજના સામાજિક અને સંસ્કૃતિ પ્રવૃત્તિ માટે 46 લાખના ખર્ચે બિરસા મુંડા ભવન બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના સભ્ય, નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશભાઈ, કારોબારી ચેરમેન નિલેશભાઈ અને નગરપાલિકાના સભ્યો અને આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા।